ચાલો અવાજ આવે છે મારો? રેડી? ઓકે, ડન ડન ડન. સરસ, વેરી ગુડ. તો લેટ સ્ટાર્ટ. લેક્ચરને આપણે સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર બીજું, માહિતીનું નિરૂપણ. યસ. અને આજે આપણે ગઈકાલ સુધી આપણે જોયું ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ. એકત્રીકરણ એટલે માહિતી મેળવવી. આજે આપણે જોવાના છીએ માહિતીનું નિરૂપણ. માહિતીનું નિરૂપણ એટલે માહિતીને રજૂ કરવી. તો આજના આપણા ટોપિકમાં છે સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને એના ઉદાહરણ મુજબના દાખલાઓ. તો સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણની જો સૌપ્રથમ વાત કરીએ તો માહિતીના મુખ્યત્વે બે પ્રકાર છે. કયા બે પ્રકાર છે? તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. માહિતીના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? બે પ્રકાર. ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. ઓકે, ક્લિયર? જોઈએ આગળ વધીએ. તો સંખ્યાત્મક ચલના પણ બે પ્રકાર છે, અસતત ચલ અને સતત ચલ. ભટ્ટ દ્રષ્ટિબેન, એક વખત બહાર નીકળી જાઓ અને ફરીથી જોઈન્ટ થઈ જાઓ એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એપ્લિકેશન આખી બંધ કરતી હો. ત્યાર પછી અસતત ચલ કોને કહેવાય? તો જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરી શકતો હોય એને આપણે કેવો ચલ કહીશું? અસતત ચલ. નિશ્ચિત કિંમત ધારણ કરે, ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરે તો એને આપણે શું કહીશું? અસતત ચલ. નિશ્ચિત ચોક્કસ ગણી શકાય એટલી જ કિંમતો ધારણ કરે તો તેને શું કહેવાય? અસતત ચલ. બીજો આપ્યો છે સતત ચલ. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને આપણે શું કહીશું? સતત ચલ. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને આપણે શું કહીશું? સતત ચલ. ઓકે. નિશ્ચિત કિંમત ધારણ કરે તો અસતત ચલ. કોઈ પણ કિંમત ધારણ કરી શકે, બધી જ કિંમતો ધારણ કરી શકે તો એને આપણે શું કહીશું? સતત ચલ. નિશ્ચિત કિંમત ધારણ કરે તો અસતત ચલ. ચોક્કસ ગણી શકાય એવી કિંમત ધારણ કરે તો સતત ચલ. જો અહીંયા આપ્યું છે એક આપણને એક શેર બજારમાં એક શેરના 30 દિવસ માટેના બંધ ભાવની માહિતી નીચે મુજબ છે. એક સીમા 18.5 થી 20.5 હોય તેવી નિવારક સીમા સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અગત્યનો દાખલો. સૌથી ઓછા તો કે 10.50. સૌથી વધુ તો જો સૌથી વધુમાં વાત કરીએ તો મને અહીંયા દેખાઈ રહ્યા છે મુજબ 20.80. ક્લિયર? તો જો ધ્યાન આપો, શેરના ભાવ અને સામે દિવસોની સંખ્યા. તો શેરના ભાવની વાત કરીએ તો 10.50 થી 12.5, 12.5 થી 14.5, 14.5 થી 16.5, 16.5 થી 18.5, 18.5 થી 20.5 અને 20.5 થી 22.5.
આવૃત્તિ લખીએ 10.50, 18.70 ને 14. 10.50, 18.70 ને 14. ત્યારબાદ 14.70, 14.90, 14.70, 14.90, 16.20, 3 3 ત્યાં જ. 17.20, 18.50, 19.30, 17.20, 18.50, 18.50 નીચે આવશે અને 13.30. ત્યાર પછી 15.20, 16.90, 15.20, 16.90, 13.30. ત્યાર પછી 14.50, 10.50, 14.50 નીચે, 10.50, 18.60, 19.20. ત્યાર પછી 12.50, 17.60, 12.50, 17.60, 15.80, 13.60, 15.80, 13.60. ત્યાર પછી 20.20. નેક્સ્ટ 19.30, 12.50, 14.50, 19.30, 12.50, 14.50, 18.40, 18.50, 20.80, 18.40, 18.50, 20.80. ત્યારબાદ 20.50, 18.60, 20.50, 18.60 અને 14.90. દિવસો લખ્યા 2, 6, 8, 4, 8, 2. ટોટલ કેટલા દિવસો થઈ ગયા? 30. કેટલા દિવસો થઈ ગયા ટોટલ? 30. ઓકે, જોઈએ આગળ. પહેલો પ્રશ્ન, ચોથા વર્ગની મધ્ય કિંમત જણાવો. ચોથા વર્ગની મધ્ય કિંમત જણાવો. તો લખીએ ચોથો વર્ગ 16.5 થી 18.5. ચોથો વર્ગ 16.50 થી 18.50. મધ્ય કિંમત 16.50 પ્લસ 18.50 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 35 ભાગ્યા 2. તો મધ્ય કિંમત કેટલા આવશે? 17.50. પહેલા ચોથા વર્ગની મધ્ય કિંમત 17.50. શેરનો બંધભાવ વધુમાં વધુ 16.50 હોય તેવા દિવસોની સંખ્યા. 16.50 એટલે અહીંયા સુધી વધુમાં વધુ 16.50 હોય એટલે બીજું લખીએ શેરનો બંધભાવ વધુમાં વધુ રૂપિયા 16.50 હોય તેવા દિવસોની સંખ્યા. વધુમાં વધુ 16.50 એટલે અહીંયા સુધી આવશે 2, 6 અને 8. કેટલા આવ્યા? તો કે 2 + 6 + 8 બરાબર કેટલા આવશે? 16. કેટલા દિવસ થશે? 16 દિવસ. વધુમાં વધુ 16.50 હોય એવા દિવસો કેટલા આવશે? 2, 6 અને 8 એટલે ટોટલ 16 દિવસ. અને ત્રીજો પ્રશ્ન, કેમ અહીંયા શેરનો બંધભાવ ઓછામાં ઓછો 19.50 હોય તેવા દિવસોની સંખ્યા. હવે જો 19.50 અહીંયા ક્યાંય આપ્યા નથી
19.50 અહીં ક્યાં આપ્યા નથી, પણ આ વર્ગમાં આવી શકે એટલે શું લખશું? શેરનો બંધભાવ ઓછામાં ઓછો ₹19.50 હોય તેવા દિવસોની સંખ્યા કેટલા આવશે? તો કે જો આની આખી વર્ગ લંબાઈ 2 થાય, આપણે જોઈએ છીએ 19.50 થી 20.50 એટલે 1, એટલે શું લખશું? 1/2 કૌંસમાં એની આવૃત્તિ કેટલી આવી? 8. 1/2 ગુણ્યા 8 પ્લસ 2 એટલે 4 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા દિવસ થશે? 6 દિવસ. શેરનો બંધભાવ ઓછામાં ઓછો 19.50 હોય એવા દિવસોની સંખ્યા કેટલી થશે? 6 દિવસ. ક્લિયર? હાલો કમ્પ્લીટ. ચાલો મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. મધ્ય કિંમત આપી છે, મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો મધ્ય કિંમત કેટલા આપ્યા છે? 250, 350, 450, 550, 650, 750 કુલ આવૃત્તિ 20, 20, 80, 40, 60, 20. આવૃત્તિ 20, 80, 80, 40, 60, 20. ટોટલ 300. ટોટલ કેટલું આવશે? 300. આગળ જો અહીંયા ધ્યાન આપો. અધર સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ. ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. અને એના પરથી શું નક્કી કરશું? વર્ગ. તો અહીંયા બધાની વર્ગ લંબાઈ સમાન છે, 10, 100, 100 એટલે 250 માઇનસ 100 ભાગ્યા 2. તો 250 માઇનસ 50 બરાબર 200. 350 માઇનસ 100 ભાગ્યા 2. 350 માઇનસ 50 300. 450 માઇનસ 100 ભાગ્યા 2. 450 ભાગ્યા 50 400. 550 માઇનસ 100 ભાગ્યા 2. તો 550 માઇનસ 50 500. 650 ભાગ્યા 100 માઇનસ 100 ભાગ્યા 2. 650 માઇનસ 50 600. 750 માઇનસ 100 ભાગ્યા 2. 750 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 700. ક્લિયર? વાત કરીએ ઉધ્વ સીમામાં તો 250 પ્લસ 100 ભાગ્યા 2. 250 પ્લસ 50 300. 350 પ્લસ 100 ભાગ્યા 2. 350 પ્લસ 50
400 450 પ્લસ 100 ભાગ્યા 2 450 પ્લસ 50 500 550 પ્લસ 100 ભાગ્યા 2 550 પ્લસ 50 600 650 પ્લસ 100 ભાગ્યા 2 650 પ્લસ 50 700 750 પ્લસ 100 ભાગ્યા 2 750 પ્લસ 50 800 ક્લિયર. તો વર્ગ 200 થી 300 300 થી 400 400 થી 500 500 થી 600 600 થી 700 700 થી 800 અને આવૃત્તિ તો આપી જ છે. થઈ ગયું ને? થઈ ગયું કે નહીં? હાલો વધીએ આગળ. જો મધ્ય કિંમત આપી છે, દરેક વખતે વર્ગ લંબાઈ અલગ અલગ આપી છે. મધ્ય કિંમત 25 105 230 400 650 90 400 650 900 આવૃત્તિ 10 30 40 10 30 40 60 80 30 60 80 30 વર્ગ લંબાઈ કેટલા આપ્યા છે? 50 110 140 200 300 200 થઈ ગયો. તો અહીંયા પહેલા લખીએ અધસીમા વર્ગ મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. મધ્ય કિંમત માઇનસ 1/3 વર્ગ લંબાઈ. ઉધ્વ સીમા મધ્ય કિંમત પ્લસ 1/3 વર્ગ લંબાઈ. તો જો અહીંયા લખશું 25 માઇનસ 1/2 ગુણ્યા 50 એટલે 25 માઇનસ 25 કેટલા આવ્યા? 0. 25 માઇનસ 25 0. અહીંયા લખશું 25 પ્લસ 1/2 ગુણ્યા 50 25 પ્લસ 25 બરાબર 50. અહીંયા 105 માઇનસ 1/3 ગુણ્યા 110 105 માઇનસ 55 ઇઝ ઇક્વલ ટુ 50. 105 પ્લસ 1/3 ગુણ્યા 110
105 પ્લસ 55 160 230 માઇનસ 1/3 ગુણ્યા 140 તો 230 માઇનસ 70 એટલે 160 230 પ્લસ 1/3 ગુણ્યા 140 230 પ્લસ 70 એટલે 300 અહીંયા આપ્યો છે વર્ગ લંબાઈ મધ્ય કિંમત 400 માઇનસ 1/3 ગુણ્યા 200 400 માઇનસ 100 બરાબર 300 400 પ્લસ 1/3 ગુણ્યા 200 400 પ્લસ 100 બરાબર 500 ત્યારબાદ 650 માઇનસ 1/3 ગુણ્યા 300 650 માઇનસ 150 ઇઝ ઇક્વલ ટુ 500 650 પ્લસ 1/3 ગુણ્યા 300 650 પ્લસ 150 ઇઝ ઇક્વલ ટુ 800 અને લાસ્ટમાં વાત કરીએ તો 900 માઇનસ 1/3 ગુણ્યા 200 900 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 800 900 પ્લસ 1/3 ગુણ્યા 200 900 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 1000 વર્ગ તો વર્ગની વાત કરી લઈએ તો વર્ગ આપ્યા છે 0 થી 50 50 થી 160 160 થી 300 300 થી 500 500 થી 800 800 થી 1000 ડન કમ્પ્લીટ વધ્યા આગળ અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો અહીંયા આપણને બિંદુ કયા આપ્યા છે થી વધુ આપણે એને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે તો લખીએ અધસીમા બિંદુ કે તેથી વધુ સંચય આવૃત્તિ તો 44.5 49.5 54.5 59.5 64.5 69.5 74.5 79.5 સંચય આવૃત્તિ 500 470 390 290 240 90 10 0 તો પહેલા અધસીમા લખશો અધસીમા બિંદુ હતા તો શું લખશું અધસીમા જોઈએ અધસીમા કેટલા આવશે 45 કારણ કે 44.5 હતા એટલે 0.5 પ્લસ થશે 45 50 55 60 65 70 75 80 થઈ ગયા અધસીમા અધસીમા હવે ઉધ્વ સીમા લખશું તો જો ઉધ્વ સીમામાં
અહીંયા 50 હોય તો અહીંયા કેટલા આવશે? અનિવારક કયું? અનિવારક કયું એટલે કેટલા આવશે? અનિવારક કયું એટલે કેટલા આવશે? 49. અધર સીમામાં 0.5 ઉમેરાય, ઉધ્વ સીમામાંથી 0.5 શું થાય? બાદ થાય. એટલે કેટલા આવ્યા? 49. રેડી? પંચાવન હતા એટલે 54, 60 હતા એટલે 59, 65 હતા એટલે 64, 70 હતા એટલે 69, 75 હતા એટલે 74, 80 હતા એટલે 79. આગળનામાં શું આવશે? ડેશ. તો વર્ગ 45 થી 49, 50 થી 54, 55 થી 59, 60 થી 64, 65 થી 69, 70 થી 74, 75 થી 79. આ શું આવ્યા? વર્ગ. હા, 4 નો ગેપ નથી, 5 નો જ છે. વર્ગ લંબાઈ 5 ની જ છે, પણ એ અનિવારક વર્ગ છે. એટલે એનો નિવારક વર્ગ કરીએ તો 44.5 થી 49.5 થાય. બરોબર? 49.5 થી 54.5 થાય. તો આપણે આવૃત્તિ લઈએ. આવૃત્તિ તો પેલામાં 500 - 470 ઇઝ ઇક્વલ ટુ 30. 470 - 390 ઇઝ ઇક્વલ ટુ 80. 390 - 290 ઇઝ ઇક્વલ ટુ 100. 290 - 240 ઇઝ ઇક્વલ ટુ 50. 240 - 90 ઇઝ ઇક્વલ ટુ 150. 90 - 10 80. 10 - 0 10. આનું ટોટલ કરીએ તો ટોટલ કેટલું થશે? 500. ટોટલ કેટલું થશે? 500. ઓકે. ચાલો, મળી ગયો. અનિવારક સતત આવૃત્તિ વિતરણ. ઓ શિટ 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 શિટ. વી આર હિયર. અનિવારક સતત આવૃત્તિ વિતરણ. હવે જો અહીંયાથી ઓછા પ્રકારનું વિતરણ આપ્યું છે. કેવું વિતરણ આપ્યું છે? થી ઓછા પ્રકારનું વિતરણ. અને એમાં પણ શું મેળવવાની છે? સંચય આવૃત્તિ. એમાં પણ શું મેળવવાની છે? સંચય સોરી, થી ઓછા પ્રકારના વિતરણમાં સંચય આવૃત્તિ આપી દીધી છે. આપણે શું મેળવવાનું છે? આપણે મેળવવાનું છે આવૃત્તિ વિતરણ. તો વજનથી ઓછું. ત્રીસ, 35, 40, 45. 30, 35, 40, 45. 50, 55, 60. 50,
55 60 65 70 આથી ઓછું એટલે કઈ સીમા બિંદુ આપ્યું હશે? કયું સીમા બિંદુ આપ્યું હશે? ઉધ્વ સીમા બિંદુ. પણ અહીંયા ઉધ્વ સીમા કયો કે ઉધ્વ સીમા બિંદુ કયો, બે એક જ થશે. કેમ? કેમ? યસ, વિતરણ કેવું આપ્યું છે? નિવારક. સતત તો છે જ, સતત તો બધા જ વિતરણ છે, પણ વિતરણ આપ્યું કેવું છે? નિવારક. અને નિવારક વિતરણ આપ્યું હોય એટલે શું થશે? તો કે જે આપણી ઉધ્વ સીમા બિંદુ છે એ જ આપણું કેવું થશે? ઉધ્વ સીમા. થી ઓછું એટલે સંચય આવૃત્તિના બે પ્રકાર છે. થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ ને થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ. થી ઓછું એટલે ઉધ્વ સીમા બિંદુથી ઓછું, અને થી વધુ એટલે અધ સીમા બિંદુથી વધુ. તો જો અહીંયા ધ્યાન આપો તો શું લઈશો? સંચય આવૃત્તિ 0 17 25 40. 0 17 25 40 48 54 57 59 60. 48 54 57 59 60. હાલો, હવે લઈએ આપણે થી ઓછા, તો ઉધ્વ સીમા લઈશું. તો પહેલા વર્ગમાં ઉધ્વ સીમા લેવાશે નહીં. કેમ? કારણ કે અહીંયા સંચય આવૃત્તિ કેટલી આપી છે? 0. કેટલી આપી છે? 0. અને 0 ની કોઈ ઉધ્વ સીમા હોય નહીં. તો પહેલા વર્ગમાં અહીંયા લઈશું 35 40 45 50 55 60 65 70. થઈ ગયું? હવે અધ સીમા લઈએ. અધ સીમા તો 35 છે, તો સામે કેટલા આવશે? અધ સીમામાં 30 આવશે. પહેલા વર્ગની અધ સીમા કેટલી આવશે? 30. કેમ? તો જે 30 આપણી આગળના વર્ગની ઉધ્વ સીમા બની હોય, આ વર્ગની અધ સીમા હોય તો જે આગળના વર્ગની શું બની હોય? ઉધ્વ સીમા. એટલે 30, પછી અહીંયા 35 40 45 50 55 60 65. 30 35 40 45 50 55 60 65. વર્ગની વાત કરીએ તો પહેલો વર્ગ અહીંયા ડેશ લખ નાખશું. અહીંયા પહેલો વર્ગ કયો આવશે? 30 થી 35. પણ વર્ગની ઉપર આપણે શું લખ નાખશું? વજન. વજન 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70. વર્ગ કેવા થશે? 30 થી 35, 35 થી 40, 40 થી 45. ઓકે? કમ્પ્લીટ. હવે શું મેળવવાની? આવૃત્તિ. આવૃત્તિ. આવૃત્તિમાં શું આપ્યું છે?
તો આપણે આવૃત્તિ મેળવીએ તો પહેલામાં ડેશ, બીજામાં 17 માઇનસ 0 બરાબર 17, 25 માઇનસ 17 બરાબર 8, 40 માઇનસ 25 બરાબર કેટલા આવશે? 15, 48 માઇનસ 40 બરાબર 8, 54 માઇનસ 48 6, 57 માઇનસ 54 3, 59 માઇનસ 57 2, 60 માઇનસ 59 1. ટોટલ કરીએ તો ટોટલ કરીએ 60. ટોટલ કેટલું થશે? 60. ઓકે. જોઈ લઈએ અહીંયા સુધી એક વખત ફરીથી. આખા ચેપ્ટરમાં આપણે કેટલું ગણ્યું એના ઉપર થોડુંક એક નજર ફેરવી દઈએ. પહેલા તો આ બધી માહિતી હતી, ત્યાર પછી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. મધ્ય કિંમત મેળવવાની કોઈ પણ વર્ગની તમને કહે તો સિમ્પલ એક કામ કરવાનું છે. કેવું કામ કરવાનું છે? તો અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2, 16.50 પ્લસ 18.50 ભાગ્યા 2 એટલે 35/2 ઇઝ ઇક્વલ ટુ 17.50. પછી વધુમાં વધુ કીધા હોય તો જે બિંદુ આપ્યું તેનાથી ઓછા અને ઓછામાં ઓછું કીધું હોય તો જે બિંદુ આપ્યું હોય એનાથી વધુ. ત્યાર પછી મધ્ય કિંમત પરથી જ્યારે વર્ગો મેળવવાના હોય તો આપણું એક જ સૂત્ર છે. અધઃ સીમા બરાબર મધ્ય કિંમત માઇનસ 1/3 ગુણ્યા વર્ગ લંબાઈ. ઉધ્વ સીમા બરાબર મધ્ય કિંમત પ્લસ 1/3 ગુણ્યા વર્ગ લંબાઈ. હવે તમને અધઃ સીમા અને ઉધ્વ સીમા મળી જાય એટલે એના પરથી વર્ગ મળશે. પહેલો વર્ગ 200 થી 300, 300 થી 400, એવી રીતે 400 થી 500. અહીંયા જો તમને વર્ગ લંબાઈ આપેલી હશે, આપેલી ક્યારે નહીં હોય તો કે દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય. દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી હોય? સમાન હોય. તો આપેલી હશે નહીં. જેમ કે આ દાખલામાં આપી છે, દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ છે તો આપી છે જે તે મધ્ય કિંમત સાથે એ જ વર્ગ લંબાઈ લેવાની. અહીંયા એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. જે તે વર્ગ લંબાઈ મધ્ય કિંમત સાથે એ જ મધ્ય કિંમતની વર્ગ લંબાઈ આપણે લેવાની. ત્યાર પછી અધઃ સીમા કે તેથી વધુ આપ્યા હોય, અધઃ સીમા બિંદુ કે તેથી વધુ, તો એના પરથી સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું હોય તો શું લેવાનું થશે? જે અધઃ સીમાનું બિંદુ આપ્યું હોય એને આપણે અધઃ સીમામાં ફેરવવાનું. એટલે દરેકમાં 0.5 કેવા કરવાના? ઉમેરવાના. પણ જ્યાં 0 આપ્યા હોય એ બિંદુ આપણે લેવાનું નથી. જ્યાં 0 આપ્યા હોય એ બિંદુ, એ વર્ગ આપણે લેવાનો નથી. આ 2 માર્ક્સમાં પૂછાય. ઉધ્વ સીમા. ઉધ્વ સીમામાં કઈ રીતે આવશે? તો અહીંયા જે તમારી અધઃ સીમા હોય એનાથી એક ઓછા કરો એ તમારી શું બનશે? ઉધ્વ સીમા. એટલે 50 હોય તો 49, 55 હોય તો 54, 60 હોય તો 59. GTSC ની સ્કોલરશિપ ક્યારે આવશે? ચોક્કસથી માહિતી મેળવશું. સૂત્ર આવડતું હોય તો એક વખત લખી જ નાખો. માર્ક્સ કપાવવાનો કોઈ ચાન્સ નહીં આપવાનો. ઓકે. ત્યાર પછી નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. વજનથી ઓછું. થી ઓછું એટલે કેનાથી ઓછું? તો કે ઉધ્વ સીમા બિંદુથી ઓછું. ઉધ્વ સીમા બિંદુથી ઓછું આપ્યું હોય, સંચય આવૃત્તિ આપી હોય તો એનું શું મેળવાશે? ઉધ્વ સીમા મેળવાશે. એનાથી ઓછું એની અધઃ સીમા મેળવાશે. ઉધ્વ સીમા પણ મેળવાશે અને અધઃ સીમા. અહીંયા જે ઉધ્વ સીમા હોય એ જ આગળના વર્ગમાં શું બનશે? અધઃ સીમા. જો 35 ઉધ્વ સીમા, પછીના વર્ગમાં 35 અધઃ સીમા, 40 તો 40, 45 તો 45, 50 તો 50. એટલે જે આપણી અહીંયા ઉધ્વ સીમા પછીના વર્ગની શું બની જશે? અધઃ સીમા. અને આ રીતે આપણે વજન નક્કી કરવાના.
સંચય આવૃત્તિ ક્લિયર કટ એક બાબત યાદ રાખવાની, મોટામાંથી દર વખતે નાનું શું કરવાનું? બાદ. તો ધેટ્સ ઓલ ફ્રોમ ધ ડે. આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતા સોમવારે ફરી મળશું ચેપ્ટર 2 માં જ. ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ અને એના કોષ્ટકો બનાવશું. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ.